પરમં હવૈ મંગલમ. હાજી 45 દશ્વકાલિકની આ સૂક્તિ છે અને ખૂબ જ મહત્વપૂર્ણ દશ્વકાલિક સૂત્ર છે. દેવવાચક એમના રચયિતા છે આચાર્ય દેવવાચક નહીં, સ્વયંભવાચાર્ય છે એના રચનાકાર. અપમત્તો જયે નિત્યમ. અપમત્તો જયે નિત્યમ. હવે તમને થોડું થોડું ખ્યાલ આવ્યો હશે પ્રાકૃતનો અર્થનું. નિત્યમ એટલે નિત્ય, બરાબર? નિત્ય નિત્યમ, બરાબર, હંમેશા. જય મતલબ યત્ન કરવું, પ્રયત્ન કરવું. આપણે કહીએ ને જય ના રાખો, પ્રયત્ન કરીએ. અપમત્તો અપ્રમત્ત ભાવથી, એને પ્રમાદ કર્યા વગર, આલસ કર્યા વગર, અપ્રમત્ત થઈને બરાબર સમ્યક પરાક્રમમાં એટલે સાધનામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ, એટલે પુરુષાર્થ કરવું જોઈએ. અને એવું નથી કે એક સામાયિક કરી લીધી મોક્ષ મળી જશે, એમ નથી. આ એટલું નિશ્ચિત છે કે રાગદ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરો, રાગદ્વેષને જીતી લો તો મોક્ષ નિશ્ચિત છે. તમારા અવસ્થા માટે શાશ્વતી છે, પણ કેટલું ટાઈમ લાગશે ત્યાં કોઈ હિસાબ નથી. તમે જેટલા જલ્દી બંધનથી મુક્ત થાવ રાગદ્વેષના, એટલા જલ્દી મોક્ષ છે. તમે આ તમારા બંધન કેટલા સમયમાં કાપી શકો, કેટલા સમયમાં ખતમ કરી શકો, એના ઉપર છે. શું કરવાથી થશે, કેમ કરવું જોઈએ, એના કાંઈ નહીં. બસ પૂર્ણ ભાવથી પૂર્ણ વિશુદ્ધિ થાય તો મોક્ષ નિશ્ચિત છે. હવે એ શુદ્ધિ ક્યારે થશે એનું કોઈ ઉત્તર જવાબ નથી. જેવી રીતે એક રસ્સી છે અને એ રસ્સી એકદમ ફેલાવી દીધી છે એક કિનારાથી બીજા કિનારા સુધી, અને પછી એમાં આગ લગાડી દીધી, અને પછી આપણે પૂછ્યા આ કેટલી વારમાં જળશે? એક રૂઈનો, કપાસનું આપણે એ બનાવી દીધું પરવું, અને એને લાંબો પાથરી દીધું, અને એને આગ લગાવી અને પૂછી ક્યારે બળશે? તો જો તમે એમને ફેલાવીને રાખો અને એ ધીરે ધીમે જલશે તો એમાં વાર લાગશે. પણ આખું રૂઈનો, કપાસનું ઢેર એક સાથે કરીને મૂકો, ઓલી રસ્સી વીંટાણીને એક જગ્યા ઉપર રાખો તો અને પછી એને આગ લગાડો તો શું થશે? એક સાથે જલ્દી ખતમ થઈ જશે, જલ્દી જલી જશે. પણ તમે લાંબી ફેલાવીને રાખો તો એ જલ્દી નહીં ખતમ થાય, જલ્દી નહીં જલે, એને વાર લાગશે. તો ક્યારે ક્રોધ ખતમ થશે, ક્યારે માન થશે, ક્યારે માયા થશે, ક્યારે લોભ થશે, કશાય કેવી રીતે ક્યારે ખતમ થશે, મોહની કર્મની સ્થિતિ ક્યારે ક્ષય ક્યારે થશે, જ્ઞાનાવર્ણ્યનો ક્યારે, આ બધા પ્રશ્નો માટે તો બરાબર છે, પ્રશ્નો છે, પણ બધાનું એક જ છે કે તમે એમાં કોઈ ક્રમ નથી. જેવી રીતે રસ્સી આમ વીંટાળીને ગુચ્છો કરીને મૂક્યું હોય તો એનો કઈ ક્રમ છે? ક્યારેક કયું અંશ જલશે, ક્યારેક કયું ભાગ જલશે, એનો કઈ હિસાબ નથી. આપણે એક પેપરને એક કિનારાથી આગ લગાડીએ તો એ કિનારે 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 પકડીને ધીરે 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 જલશે. પણ આપણે બધું આમ ઢૂંચા વાળીને રાખી દીધું અને પછી આપણે કહીશું કે કયો હિસ્સો પહેલા જલશે, તો એનો કોઈ હિસાબ નહીં. જેમ એમાં આગના નજદીક હશે એને પકડીને આગ ફેલાવીને એને બાળી નાખશે. તો એવી જ રીતે કે ક્યારે એવું પણ બને કે ક્રોધ એકદમ ખતમ થઈ જાય, અહંકાર બાકી રહે, ક્યારે અહંકાર ખતમ થઈ જશે, ક્રોધ બાકી રહેશે.
તો એનું કંઈ એ નથી, પણ તમે કેવી રીતે કેટલા તીવ્ર ભાવથી વિશુદ્ધિ કરો છો એના ઉપર છે. સમયનું એમાં ગણતરી નથી, પણ અપ્રમત્ત થઈને કરો તો નિશ્ચિત છે કે તમે યત્ન કરો, નિશ્ચિત તમે મુક્ત થઈ શકો છો. સતત કરવું જોઈએ. કોઈ એક વખત કર્યું ને છોડી દીધું એમ નહીં, બરાબર કરવું પડશે. અપમત્તો જય નિત્યમ. અપ્રમત્ત થઈને યત્ન કરો, પરાક્રમ કરો, નિત્યમ હંમેશા નિત્યક્રમથી. બહુમ સુનેહિમ કન્નેહિમ બહુમ અચ્છી પિચ્છઈ. બહુમ સુનેહી કન્નેહિમ બહુમ અચ્છીહિમ પિચ્છઈ. હવે તમે પોતાની મેળે થોડુંક શબ્દનો અર્થનો ગોતવાનો પ્રયત્ન કરો કે બહુમ, બહુમ એટલે ઘણું બધું. સુનેહિમ, સુનેહિમ, સુનેહમે આપણે સાંભળ્યું છે ને, તો સુનેહ હિમ એને સાંભળ્યું છે. કન્નેહિમ કર્ણથી, કાનથી. બહુ ઘણું બધું કાનથી આપણે સાંભળીએ છીએ, વાત ઘણી બધી વાતો સાંભળીએ છીએ. બહુમ અચ્છીહિમ પિચ્છી ચઈ, ઘણું બધું આપણે આંખથી જોઈએ છે. નય દિઠ્ઠમ સુયમ સવમ, ન દિઠ્ઠમ સુયમ સવમ. દિઠ્ઠમ જોયેલું, સુયમ સાંભળેલું, સવમ બધું જ. ન શું, ન શું આગળ કહે છે. ભિક્ષુ, ભિક્ષુ, સાધુ, સાધના કરવા વાળો વ્યક્તિ. અખાવું અરિહઈ, આખ્યાતુમ, આખ્યાતુમ એટલે કે કેવું જોઈએ. ન ભિક્ષુ અખાવું ઇહ, ઇહ ભિક્ષુ બધું કહેવાની ઈચ્છા ન રાખે. આ વિધાનમાં બહુમ સુનેહિમ કન્નેહિમ, ઘણું બધું આપણે કાનથી સાંભળીએ છીએ. બહુમ અચ્છીહિમ પિચ્છઈ, ઘણું બધું આપણે આંખથી જોઈએ છીએ. કારણ કાન તો આપણે બંધ કરી નથી શકતા, એ તો આખો દિવસ ખુલ્લા હોય છે. ઊંઘ આવી જાય તો પછી એટલું ટાઈમ છોડીને જે બાકી સમય છે એમાં આપણે સાંભળ્યા જ કર્યું છે, સાંભળવાનું બંધ કરી નથી શકતા. અને જેટલી વાર ઊંઘ આવે છે એટલી વાર આંખો બંધ હોય છે, પણ બાકી ટાઈમમાં તો આંખો ખુલ્લી હોય છે, કે આપણે દરેક વખતે આંખ બંધ કરીને નથી બેસતા. તો બહુમ અચ્છીહિમ પિચ્છઈ, આંખથી આપણે ઘણું બધું શું કરીએ છીએ, જોઈએ છે. પણ મોઢાનું કામ બે છે, એક ખાવાનું અને એક બોલવાનું. આંખથી જુઓ, જોઈને કઈ અહિત નહીં થાય કોઈનું. કાનથી સાંભળો, કોઈ ખરા અહિત નહીં થાય. પણ અહિત ક્યારે થાય? નહીં બોલવાથી. આપણે ઓછું બોલીએ છીએ, જેટલું સાંભળીએ છીએ એટલું બોલતા નથી, જેટલું જોઈએ છે એટલું બોલતા નથી. બોલીએ ઓછું તો પણ કાનથી તમે સાંભળો નહીં કે આંખથી જુઓ નહીં એમ નથી કીધું. એમ કીધું છે કે જેટલું પણ આપણે સાંભળીએ છીએ, જેટલું પણ આપણે જોઈએ છીએ, એ બધું દિઠ્ઠમ સુયમ સવમ, જોયેલું અને સાંભળેલું બધું. ભિક્ષુ, ભિક્ષુ, સાધુ, ન અખાવું ઇહ ઇહ, ઇહ હૈ, જે સાંભળેલું છે, જે બધું જોયેલું છે એ કેવું યોગ્ય નથી. અરિહઈ, જે આપણે સાંભળ્યું છે, જે આપણે જોયું છે, જે જોયું તે બોલવાનું, જે સાંભળ્યું તે બોલવાનું, એવું ન હોવું જોઈએ.
એના ઉપર વિવેક રાખો, એના ઉપર સાવધાની રાખો. જોવામાં જે આવે છે એ આપણા હાથની વાત નથી, સાંભળવામાં આવે છે એ આપણા હાથની વાત નથી. આપણે કઈ બધાના મોઢા ઉપર હાથ રાખીને કોઈના મોઢા બંધ ન કરી શકીએ. દૃશ્ય આપણા આંખ સામે આવે તો આપણે એને કોઈને બીજાને ના નથી પાડી શકતા, એ આવવાનું છે. પણ સાંભળવાનું તમારા હાથમાં જ છે, બોલવાનું તમારા હાથમાં છે, સાંભળવાનું નથી. તો જે આપણે કરી શકવાના છે તો સંયમ ક્યાં કરશું, વિવેક ક્યાં હોવું જોઈએ. એક જગ્યા ખરાબ કોઈ દૃશ્ય હશે તો આપણે ત્યાંથી નીકળી જશું, પણ આંખ બંધ કરીને નહીં જીવી શકીએ. તો એટલા માટે જે સાંભળ્યું છે, જે બોલ્યા જોયું છે એ બધું બોલવાનું નહીં. ત્યાં પછી શું હોવું જોઈએ, ચાલની હોવી જોઈએ કે કેટલું બોલવાનું. સાંભળેલું બધું નહીં બોલવાનું, એમને એમ બધું બજારમાંથી લાવીને સીધું સીજાવાનું નહીં. એનો યત્નપૂર્વક જોવાનું કે સારું છે, ખરાબ છે, કેટલા પ્રમાણમાં કરવું છે, કેટલી આવશ્યકતા છે. રોજ આપણે 4 કપ ચાય બનાવતા હોય ને આજે 2 જણા છે, 2 કપ જ બનાવવાની છે, તો જેટલું રોજ દૂધ ચાય ચીની નાખતા હતા એટલી ન નાખાય. તો ત્યાં બધું પ્રમાણ, નિયમ, પરિમિત ખબર હોવી જોઈએ. ત્યાં માત્રજ્ઞ હોવું જોઈએ. પહેલા આવ્યું હતું ને માત્રજ્ઞ શબ્દ સ્વાધ્યાયમાં, તો માત્રજ્ઞ એટલે પરિમાણ કેટલું હોવું જોઈએ એ ખબર હોવી જોઈએ. કેટલું બોલવું છે, કેટલું નથી બોલવું, ક્યારે બોલવું છે, કેવી રીતે બોલવાનું છે, એ બધું વિચારીને બોલવાનું છે, વગર વિચારે નહીં બોલવાનું. બહુમ સુનેહિમ કન્નેહિમ બહુમ અચ્છીહિમ પિચ્છઈ નયદિઠ્ઠમ સુયમ સવમ ભિક્ષુ અખાવું અરિહઈ. ભિક્ષુ બધું ન બોલે, બધું કેવું ઉચિત નથી, બરાબર નથી, યોગ્ય નથી. કન્ન સોખેહિમ સદ્દેહિમ પ્રેમમ નાભિ નિવેશએ. કન્ન સોખેહિમ સદ્દેહિમ, જે કાનને સાંભળવા ગમે એવા શબ્દ, એટલે કર્ણપ્રિય વાતો, કાનને સાંભળીને બહુ સારું લાગે, ગમે એવી બધી વાતો ઉપર પ્રેમ ન થવું જોઈએ. એને બધું સારું છે, બધું અપનાવી લઈએ એવું નથી હોતું. કારણ ત્યાં ભ્રમ ઘણું થઈ શકે છે, ઘણું બધું ત્યાં ડોળ હોઈ શકે છે, છલછદ્મ હોઈ શકે છે. આપણે જે સાંભળ્યું છે એમાં કાનથી જે સાંભળ્યું એના ઉપર કેટલું વિશ્વાસ કરવું જોઈએ. એના ઉપર પ્રેમ આવે એટલે વિશ્વાસ તમે કેટલું કરો, બધી વાતનો વિશ્વાસ નહીં કરો. અને ટાઈમમાં બરાબર કે છે કે જેટલું સાંભળીએ ને એમાંથી આપણે સમજવાનું 50% નકામું છે, ગલત છે, અસત્ય છે, આપણે એ નથી કહી શકતા, પણ એમાં કામની વાત નથી. કન્ન સોખેહિમ સદ્દેહિમ પ્રેમમ નાભિનિવેશએ. કર્ણથી જે સાંભળ્યું છે એ ઘણું પ્રિય છે, કર્ણપ્રિય સાંભળ્યું છે. કર્ણ સોખે, કર્ણથી સૌખ્યપૂર્ણ સાંભળ્યું છે, આનંદ આવે એવું સાંભળ્યું છે, મીઠું લાગે એવું સાંભળ્યું છે. કોઈ મીઠું મીઠું બોલે તો બહુ ગમે. કોઈ એવા લોકો હોય છે કે જે બોલવામાં બહુ આગળ પડતા હોય છે અને કામ કરતી વખતે પાછળ જાય, સૌથી પાછળ રહે. તો એવા વ્યક્તિ ઉપર કેટલો વિશ્વાસ કરશો તમે? કન્ન સોખેહિમ, જે સાંભળવું બહુ ગમે છે પણ એના ઉપર તમે વિશ્વાસ નહીં કરો. અભિનિવેશ એટલે નિવેશ કરવું, એટલે આપણું વિશ્વાસ આપવાનું કે આપણે નિવેશ કરવું એટલે કોઈ બિઝનેસમાં જેવી રીતે આપણે પ્રોપર પૈસો લગાડીએ તો એવી રીતે આપણી આત્મીયતા, આપણું વિશ્વાસ, આપણું પ્રેમ ન લગાવવું જોઈએ એ શબ્દોમાં. એ ધોકો આપી શકશે. કોઈ ન બોલ્યા હોય અને કોઈનું નામ લઈને આપણને કોઈ કહી દે અને સાંભળવામાં બહુ બરાબર સારું લાગે છે, પણ જે મીઠું છે, સારું લાગે છે, એ બધું જ
વિશ્વસનીય છે એમ નહીં વિચારતા. કન્ન સુખેહિમ સદ્દેહિમ પ્રેમમ નાભિનિવેશયે. કર્ણથી વાતો સાંભળીએ કાનથી, એમાં એ બધી મીઠી મીઠી વાતો હોય અને આપણને ગમે એવું હોય તો પણ એના ઉપર વિશ્વાસ નહીં કરો. એને કેટલી સાવધાની, એને કહ્યું ને જયે નિશ્ચમ, તમે યત્ન કરો, પુરુષાર્થ કરો, પણ પુરુષાર્થ કરવા માટે કેટલા સાવધાનીથી ચાલશો દુનિયામાં. ઘણી એવી વાતો હશે કે તમે કઈ સમજમાં ન આવી શકે. તમે એ વાત પાછળનો એ વ્યક્તિનું બોલવાનું કરવાનું આશય શું છે, એના ભાવ શું છે, એના પાછળ એનો અભિપ્રાય શું છે, એ જાણ્યા વગર વિચાર્યા વગર તમે એને વિશ્વાસ નહીં કરો, નહીં તો ધોકો ખાશો, નહીં તો તમારો વિશ્વાસઘાત થશે. એટલા માટે કન્ન સુખેહિમ સદ્દેહિમ પ્રેમમ નાભિનિવેશયે. એને અભિનિવેશ શબ્દ એટલો મહત્વપૂર્ણ છે, એના પર વિશ્વાસ પણ કહી શક્યો હોત, પણ નાભિનિવેશયે એને તમે કોઈ પૈસો કોઈ બિઝનેસમાં લગાવો, કોઈ પ્રોપર્ટીમાં લગાવો, વેચવામાં, ખરીદવામાં અથવા ધંધામાં લગાડો, તો તમે શું કરો છો? નિવેશ કરો છો. બહારથી લોકો આવીને અહીંયા ફેક્ટરી લગાડે કે અહીંયાના લોકો જઈને, તમે લોકો બધા લંડન, આફ્રિકા જઈને ત્યાં બિઝનેસ કરો છો, તો અહીંયા તમે તમારો પૈસો ત્યાં લગાડો છો. તો એવી રીતે તમારું મન, તમારો વિશ્વાસ, તમારી આત્મીયતા કઈ જગ્યાએ લગાડશો? ક્યાં ખર્ચો કરવું છે એનું? કે જ્યાંથી ફાયદો થાય, જ્યાંથી તમારું હિત થાય, જ્યાં તમારા માટે શ્રેયસ્કર હોય, જ્યાં તમને નુકસાન ન થાય, તમારો વિશ્વાસઘાત ન થાય, તમને કોઈ ધોખો ન આપે, એવી જગ્યા ઉપર તમારી શક્તિ, તમારી એનર્જી તમે વેસ્ટ કરો. જેવી રીતે રાજસ્થાનમાં ઓલી બાલુ એકદમ પાણી જેવી ચમકતી હોય છે તડકામાં. જે ડેઝર્ટ એરિયો છે, એ ડેઝર્ટ એરિયામાં રેતો હોય બધું, અને એ રેતી સૂરજના તાપમાં એકદમ પાણી જેવી લાગે, વ્હાઈટ એકદમ, અને ચમકતી હોય છે. અને હરિણ જે છે એ શું સમજે છે કે પાણી છે, એ પાણી નદી છે એમ સમજીને દોડીને જાય, અને પાણી પીવા જાય તો ત્યાં જાય તો પાણી ન હોય, એ તો રેતો છે. એવી રીતે એને મૃગતૃષ્ણા કહેવાય. સાહિત્યમાં એને મૃગતૃષ્ણા શબ્દ છે. જેવી રીતે હરિણ, મૃગ, પશુ એક પ્યાસ મિસાડવા માટે એને તરસ લાગી છે, તૃષ્ણા છે ને તરસ લાગે છે, અને પાણી પીવા જાય, પણ ત્યાં પાણી ન હોય, ત્યાં તો રેતો હોય, પછી ત્યાંથી એને બીજી જગ્યા પાણી દેખાય એટલે ત્યાં જાય. એટલે આખું એમાં ગરમીમાં પાણી પીવા માટે તરસ લાગેલી છે, તડપતો હોય છે, અને પાણી જોઈએ ને પાછા પાણી સામે દેખાઈ આવે તો એ તો દોડીને જશે જ. તો આ મૃગતૃષ્ણા છે. તો એવી જ રીતે જે કાનથી આપણે શબ્દ સાંભળ્યા છે એ ઘણા હિતકારી લાગશે, ઘણા સારા લાગશે, ઘણા ગમશે તમને. વાહ વાહ, કેટલું મારું ભલું ઈચ્છે છે, કેટલું મારા હિત માટે કહે છે, કેટલું મારા સગાઓ પણ મારું આટલું બધું નથી વિચારતા, પરિવારના લોકો નથી, આ કેટલું વિચારે છે ને આ કેટલું સારું કહે છે, મને મારા હિત માટે કહે છે, એને મારા પ્રતિ કેટલી લાગણી છે એટલે કહે છે. એમ વિચારીને તમે એના ઉપર તમે તમારો ખર્ચો નહીં કરો, તમારી પ્રોપર્ટી નહીં લગાડો. તમારી પ્રોપર્ટી શું છે? તમારું જીવન ન વેડફાય, તમે ધોકો ન ખાઓ, વિશ્વાસઘાત ન થઈ જાય, કે તમે તમારું મન આહત ન થાય, દુઃખી ન થાવ તમે. એટલા માટે તમને કહે છે કે તમે તમારી આશા, આકાંક્ષા, સુખ બધું એમાં ખુદ ખર્ચ ન કરો, એ વેડફાઈ જશે તમારું. કન્ન સુખેહિમ સદ્દેહિમ પ્રેમમ નાભી નિવેશયે. વિશ્વાસ કરવું હોય તો ફક્ત એક જીનવાની ઉપર વિશ્વાસ કરજો. ત્યાં તમેવ સચ્ચમ, તમેવ સચ્ચમ,
ત્યાં 1000 વખત કહેજો ભગવાનને કે તમે જે કીધું છે એ સાચું છે, પણ બીજા કે છે એ સાચું નથી. કર્ણ સૌખ્યહિમ સદ્દેહિમ પ્રેમમ નાભિનિવેશયે. કર્ણ સૌખ્ય સાંભળવું બહુ ગમે એવા શબ્દો ઉપર તમે તમારું પ્રેમ, વિશ્વાસ, આત્મીયતાને ખર્ચ નહીં કરો. યશાજી મહારાજ, મધ્યમ વંદામી. હા બોલો. અભિનિવેશ મિથ્યાત્વ એ આ જ જેવું થયું? અભિનિવેશ મિથ્યાત્વ? નહીં, મિથ્યાત્વ પછી પણ મિથ્યાત્વ ન હોય તો પણ કોઈ ઉપર આપણે ભરોસો કરીએ. અભિનિવેશ એટલે વિશ્વાસ નહીં કરો, ભરોસો નહીં કરો એનો. તો જે મિથ્યાત્વનો એક પ્રકાર છે અભિનિવેશ, ઈ શું? ના, એ અલગ. ઓકે. અભિનિવેશ એટલે આ જે મિથ્યાત્વનો પ્રકાર છે એ ખાલી મિથ્યાત્વ માટે છે. પણ જ્યારે મિથ્યાત્વ પણ ન હોય ત્યારે પણ કોઈના ઉપર વિશ્વાસ કરીને ધોકો ખાઈ શકે છે. ઓકે, થેન્ક યુ. એને બીજાના છલછદમને જે ન જાણે, એ ધાર્મિક છે, સરળ સ્વભાવના છે, બરાબર છે, પણ આટલું સરળ છે, પ્રેમા છે, કપટ નથી, એમાં ક્રોધ નથી, અહંકાર નથી, સંકિતી જીવ છે, પણ બીજાના છલછદમને ન જાણી શકે, આટલા હોશિયાર નથી, પાક્કા નથી આવા, એવા વ્યક્તિ પણ હોઈ શકે છે. અને મિથ્યાત્વનું જે અભિનિવેશ છે એ ખાલી મિથ્યાત્વ પૂરતો જ છે. ત્યાં સત્ય પ્રરૂપિત શું છે, ત્યાં સત્ય ઉપર વિશ્વાસ નહીં કરે અને અસત્યમાં વિશ્વાસ કરે. કર્ણ સૌખ્યહિમ સદ્દેહિમ પ્રેમમ નાભિનિવેશયે. એટલે વિશ્વાસ તમે ક્યાં કરો અને ક્યાં બોલો. બહુ સુનેહિમ કન્નેહિમ બહુમ અચ્છીહિમ પિચ્છઈ નયદિઠ્ઠમ સુયમ સવમ ભિક્ષુ અખાઉમ મરીહઈ. એટલે વચનગુપ્તિ કેવી રીતે આવી શકે, ભાષા સમિતિ કેવી રીતે આવી શકે, એના માટે ખૂબ જ એ મહત્વપૂર્ણ બે સૂત્ર છે બોલવા માટે. અને આપણે વધારે મિસ્ટેક બોલવામાં થાય છે. દેહ દુઃખમ મહાફલમ. એક દેહ દુઃખમ મહાફલમ, દેહને કષ્ટ આપવું આ અર્થ નથી. આ અર્થ બીજી પરંપરામાં, બીજી જગ્યા અલગ અર્થમાં છે. ત્યાં શું છે કે હું મારા દેહને, શરીરને જેટલું પીડા આપી શકું. પછી એ તમે સાંભળ્યું હશે, આમ ચાબુક લઈને, હન્ટર લઈને એનાથી પોતાને મારે, આગ ઉપર ચાલે, કાંટાવાળી ચીજો વસ્તુ ખાય, કે શરીરને કષ્ટ આપવું જોઈએ, એનાથી ઘણું ફલ સારું મળશે, એ અર્થમાં છે. પણ અહીંયા દેહ દુઃખમ મહાફલમ જે કહ્યું છે એનો અર્થ ઘણું ઊંડો છે. એનો અર્થ ઊંડો એ અર્થમાં કે દેહ ઉપર કોઈ કષ્ટ આવે, દેહના પરિસર, શારીરિક કોઈ પરિસર હોય અને એમાં જે સંભાવ રાખે તો એ સમભાવ મહાફલદાયી છે. જેવી રીતે ગજસુકમાલ મુનિ છે, ગજસુકમાલ મુનિને દેહના કષ્ટ આપ્યા તો એ કષ્ટ એને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે કે એ કષ્ટમાં જે એમનો સમભાવ રહ્યું એ મોક્ષ અપાવે છે. કોણ મોક્ષ અપાવે છે? સંભાવ અપાવે. કષ્ટ નથી મુક્તિ આપતા. જો કષ્ટ મુક્તિ આપતા હોય તો નરકના જીવના કેટલા કષ્ટ છે, નરકના જીવ કેટલી શારીરિક પીડામાં જીવે છે, તો એને મોક્ષ મળવું જોઈએ ને પછી તરત જ.
જેવી રીતે આ ભરત ક્ષેત્રથી, મનુષ્ય લોકથી, મનુષ્ય ગતિથી લોકો, સાધકો, ભવ્ય જીવો મોક્ષ પામે છે. તો નરકના જીવો કોઈ દિવસ મોક્ષ પામ્યા છે? એક પણ ઉદાહરણ છે એવું? દ્વાર છે નરકથી મોક્ષમાં જવાનું? ના. મોક્ષમાં જવાનું કોઈ દ્વાર. અને આટલું જ નહીં, જે આપણા આરા છે ને, સુખમ દુઃખમ, દુઃખમ સુખમ, દુઃખમ દુઃખમ દુઃખમ, સુખમ સુખમ, તો કયા આરામાં તીર્થંકર થાય છે? આપણા જેવાની વાત મૂકી દો, પણ તીર્થંકર જેવા પણ કયા આરામાં થાય છે? ત્રીજા અને ચોથામાં થાય છે. પહેલું દુઃખ હોય તો બીજું દુઃખમ દુઃખમ છે, પછી ત્રીજો દુઃખમ સુખમ અને સુખમ અને દુઃખમ, અને પહેલું જો સુખમ હોય તો બીજું સુખમ સુખમ, પછી સુખમ દુઃખમ, દુઃખમ સુખમ. તો દુઃખ અને સુખ જ્યાં છે ત્યાં તીર્થંકર થાય છે. ખાલી સુખમાં નથી થતા, ખાલી દુઃખમાં નથી થતા, અને દુઃખમ દુઃખમમાં પણ નથી થતા, અને સુખમ સુખમમાં પણ નથી થતા. ક્યાં થાય છે? થોડું દુઃખ થોડું સુખ જ્યાં છે ત્યાં તીર્થંકર થાય છે, ત્યાં કેવલી થાય છે. તો પછી દેહ દુઃખમ, જેટલું દેહને આપણે કષ્ટ આપીએ, જેટલી પીડા આપીએ, જેટલી તકલીફ આપીએ, એટલું મોક્ષ મળશે. આ અર્થ આનું નથી. જો મોક્ષ કષ્ટને, શરીરને કષ્ટ આપવાથી મળતું હોય તો તીર્થંકરો બધા દુઃખમ દુઃખમમાં જ પેદા થયા હોત. નરકના બધા જીવો મોક્ષમાં જાત. નારકીના દુઃખ જેવું દુઃખ ધરતી ઉપર નથી, મનુષ્યમાં નથી, દેવલોકમાં નથી. તો એ બધા જ ત્યાં ગયા હોત. પણ નહીં, જે દેહના દુઃખમાં સંભાવ રાખે એ વ્યક્તિ, એ સાધક મહાફલને પ્રાપ્ત કરે. આવી ધ્યાનમાં? આ બહુ જ ભ્રામક થઈ ગયું છે આ સૂત્ર. કારણ કે આપણે અહીંયા દેહ દુઃખમ, અને પાછું શું છે, આ સંસ્કૃત અને પ્રાકૃતમાં એક સરખું છે, એમાં કઈ ફરક નથી. સંસ્કૃત જો એનો આપણે કરીએ તો પણ આપણે દેહ દુઃખમ કરશું, અને પ્રાકૃતમાં પણ દેહ દુઃખમ થશે. એટલે સંસ્કૃતનો છે કે પ્રાકૃતનો છે એ, એટલે બીજા પરંપરામાં સંસ્કૃત સાહિત્યમાં આવેલું છે દેહ દુઃખમ મહાફલમ, કે શરીરને તમે જેટલા કષ્ટ આપો એને, જીભ ખાવાથી, રસનાથી વિકૃતિ પેદા થાય છે તો જીભ કાઢી નાખો. બોલવાથી કોઈનો અહિત થાય છે તો જીભ કાપી નાખો, શરીરને કષ્ટ આપો. હા, ઉપસર્ગ અને પરિસહમાં શું ફેર છે? ઉપસર્ગ એટલે શું છે? અધિકાંશમાં બહારથી આવેલા છે, અને એમાં ઘણા ખરા પ્રકૃતિ દ્વારા, જેવી રીતે ગરમી બહુ છે તો એ શું છે? પ્રકૃતિ દ્વારા છે ઉપસર્ગ આવેલું. ભયંકર. હા, પરિસર. પરિસર, એ જે પરિસર છે, ભૂખ લાગી તો એ આત્માને ભૂખ લાગી છે, દેહને ભૂખ લાગી છે. તો શારીરિક, શરીરથી એટલે કર્મના ઉદયથી જે થાય છે, તો ભૂખ લાગી, ગરમી લાગી, મચ્છર કરડ્યા, એ છે. પણ ઉપસર્ગ એટલે કે કોઈ રાગદ્વેષના કારણથી બહાર કોઈ એવા નિમિત્તો છે, દેવતા છે કે કોઈ એવા એ છે, એનાથી આવે છે, એના દ્વારા આવે છે. એના અને આપણા કઈ ને કઈ પૂર્વ ભાવના લેનદેન છે. જેવી રીતે ભગવાન મહાવીરને ગ્વાલા ઉપસર્ગ આપે છે, કોઈ કાનમાં ઠીક ખીલા ઠોકે છે, તો એ શેના કારણથી આવ્યા છે? કે પૂર્વ ભાવના ઋણાનુબંધ છે એના પાછળ. Thank you, Yashaji Maharaj.
યશાજી મહારાજ મથેણ હા. વંદાની કે આપણે જ્યારે ઘણા કાયાક્લેશ કહે છે તો ત્યારે આ જ રીતે માની લઈએ છીએ કે જો દેહને દુઃખ આપીએ તો આપણે વધારે શું કહેવાય કર્મની નિર્જરા થાય. હા, કર્મની નિર્જરા થાય છે, બરાબર છે. હવે કલ્પના કરો કે એવું સ્થાન છે કે જ્યાં તમે ક્યાં ગયા કોઈને ત્યાં મહેમાન કરીને, અને ત્યાં એ લોકોએ એક 5-7 રૂમ બુક કરી, એમાં 3-4 બહુ સારી છે, 3-4 ખરાબ છે. હવે આપણે સંયોગ એવા બન્યા કે આપણને સારું રૂમ આપણા અનુકૂળતા પ્રમાણે ન મળ્યું અને બીજાને સારું મળ્યું, બરાબર. અને પછી આપણે એના સાથે ઝઘડો કરવા જઈએ, એના સાથે ઉપાધિ કરવા જઈએ, એને હેરાન કરીએ કે તમે ઓલાને તો આપ્યું ને અમને કેમ ના આપ્યું. તો આ શું છે? કાયક્લેશ નહીં, પણ હવે ઠીક છે, નથી મળ્યું, સંયોગ છે, એમાં આવી ગયા કોઈ દિવસ કોઈ પ્રસંગ. હવે આપણે ક્યાં જઈએ ને ત્યાં એસી રૂમ એક પણ નથી કોઈ ધર્મશાળામાં, અને પછી ત્યાં વગર એસીના રૂમમાં રહેવું પડે, તો એ કાયક્લેશ છે. એ કાયક્લેશ છે તો એ તમે સંભાવપૂર્વક રહો ત્યાં. હવે જે મળ્યું નથી અને જે પ્રાપ્ત થયું છે, તો જે પ્રાપ્ત થયું છે તો સીધી સરળ રીતે તમે કંઈ ગોતી ન શકો, ક્યાંય અવેલેબલ નથી, તો પછી શું કરવું? ત્યાં જ રહેવાનું છે ને. પછી ત્યાં જ રહેવાનું છે તો સંભાવથી રહો, પ્રેમથી રહો. ત્યાં કાયક્લેશને સહન કરો તો નિર્જરા થશે. અને તમે ક્રોધ કરો, તમે ઝઘડો કરો, તો એ શું થશે? કર્મબંધન. બસ. થેન્ક યુ યશાજી. મથેણ વંદામી. યશાજી મહારાજ 47 પાછી જરાક સમજાવો ને પ્લીઝ. એમાં એમ મતલબ છે કે ખાલી વિશ્વાસ કરવો હોય તો ખાલી ભગવાનની વાણી ઉપર જ? હા. કર્ણ સુખેહિમ સદ્ધેહિમ પેવમ નાભિનિવેશયે. કર્ણને સાંભળવામાં બહુ સારું લાગે, કર્ણ પ્રિય છે, એટલે કોઈ ગુસ્સો કરીને નથી બોલતા, બહુ પ્રેમથી બોલે છે, પણ તમે વિશ્વાસ નહીં કરો એના ઉપર, એની મીઠી વાતો પર. એક વ્યક્તિ છે જે તમારું હિત ઈચ્છે છે અને એટલું બધું તમારા પ્રત્યે લાગણી છે કે એને રહેવાતું નથી ને જોરથી બોલી જાય, તો આ નહીં કર. પણ અથવા તમારો હાથ ખેંચીને તમને લઈ જશે કે ના, અહીંયા નથી રહેવું. અને એક વ્યક્તિ તમને નુકસાન પહોંચાડવા માટે કે જો કેટલું સરસ સામે ગાર્ડન છે, કેટલું આ છે, એ રોકાવામાં કાંઈ વાંધો નથી, એ મીઠું બોલે છે, તો કોની વાત ઉપર વિશ્વાસ કરશો? જે હાથ ખેંચીને લઈ જાય છે, પણ કેવી રીતે ખબર પડે? ભગવાનની વાણી બરાબર, પણ હા, ભગવાનની વાણી તો બરાબર, તમે ક્રોધ નહીં કરો એટલે નહીં કરો. અને આપણે વાસ્તવિક અનુભવ કરીને જોઈએ તો એ સાચું જ છે. એના કોઈ પણ રાગ દ્વેષ નથી આપણા સાથે. ભગવાન જે કહે છે માત્ર આપણા હિત માટે કહે છે. આપણા પાસેથી એમને કોઈ યશ પ્રતિષ્ઠા મેળવવી નથી કે જેના માટે કે આપણા પ્રતિ કોઈ દુશ્મની નથી કે જેના માટે કે. હવે કોઈને કોઈ એનો પ્લાનિંગ હશે કે આપણે ત્યાં રોકાવું જોઈએ તો આપણને નુકસાન પહોંચાડી શકે, અને એ મીઠું મીઠું બોલીને આપણને ત્યાં રોકે છે, અને બીજાને એમ લાગે છે કે નહીં, અહીંયા રોકાવું બરાબર નથી, સાહસ થઈ ગઈ છે, રાતના ક્યાં જશું, આપણે નીકળી જવું જોઈએ અહીંયાથી, અને એ તમને જબરદસ્તી લઈ જાય. તો જ્યારે એ વ્યક્તિ મનમાં દ્વેષ રાખીને મીઠું બોલતું હોય તો આવા વ્યક્તિના મીઠા બોલવા ઉપર તમે વિશ્વાસ નહીં કરો. પણ આપણે સાવ સરળ હોય તો આપણે એમ કહે ને કે નહીં ખબર હોય તો એક અંજાન સ્થિતિ છે, પણ થોડું જાગૃત રહો. એને સમજો કે શા માટે કોઈ ના પાડે છે, કોઈ શા માટે ફૂસલાવે છે. હવે જેવી રીતે નાના છોકરાઓને કોઈ ફૂસલાવીને લઈ જાય, અપહરણ કિડનેપ કરવું હોય તો. ઓકે, થેન્ક યુ યશાજી.
તો એ થોડું નાના છોકરાની વાત અલગ છે, પણ આપણે થોડું એલર્ટ રહેવું જોઈએ જીવનમાં. અનુભવની સાથે કેટલું માનવું જોઈએ, કેટલું ન માનવું જોઈએ, કોણ આપણા હિતૈષી છે, કોણ આપણું હિત નથી ઈચ્છતા. આપણે એના ઉપર ગુસ્સો કે દ્વેષ ભાવ ન હોય, પણ આપણી જાતની આપણને રક્ષા કરવી છે. વંદામી યશાજી મહારાજ, હા, જ્યાં આપણે કાય કલેશ ની વાત કરીએ તો આપણે એમ કહીએ કે એ એક જાતનું બાહ્ય તપ થયું, તો ત્યાં આગળ પુણ્ય અને નિજરા બંને થાય? નહીં, બાહ્ય તપ ખાલી હોય તો એ નથી બરાબર, પણ જો એના સાથે સંભાવ હશે કાય ક્લેશ સહન કરવામાં, રાગ દ્વેષ નહીં હશે તો નિર્જરા. કાય ક્લેશ આપણે સહન કરીએ, આપણે કરી કે કદાચિત કંઈક આપણે કપડાં થોડા શરદીના દિવસો છે, ઠંડ વધારે છે, અને આપણા પાસે આટલા ગરમ કપડાં નથી, તો સવારે ઉઠીને બજારમાં જઈને લઈ આવશું, ત્યાં સુધીમાં રાત કેવી રીતે કાઢવી? તો આપણે બીજા ઉપર ગુસ્સો કરીએ કે કેમ મારો ખ્યાલ નથી રાખ્યું, કેમ તને ખબર નથી કે કપડાં કેટલા છે, લાવવા જોઈએ કે સૂચના આપી દેવું જોઈએ કે આ કરવું જોઈએ. તો એવું થોડું એ વધારે અકળામણ, વધારે બેચેની, વધારે કશાય આપણા મનમાં કશાય ન જાગે અને આપણે સહન કરીએ તો એ નિર્જરા. એટલે કશાય રહિત અને સમતા ભાવ રહે તો સમતા ભાવ એટલે જ કશાય રહિત અવસ્થા. જી, મથેણ વંદામી થેન્ક યુ. તો નિર્જરા. મહારાજ, हाँ, मथेण वंदामी बाबू जी, हाँ. कहता है कि सम्यक्त्व बिना कर्म की निर्जरा नहीं होती है, तो इस समय होती है हमारी निर्जरा फिर? नहीं नहीं, सब इस समय मतलब कौन, आप सम्यक तो नहीं है क्या? नहीं, ये हमको तो पता नहीं है ना. नहीं पता नहीं, कैसे नहीं कमला भाई, जब आप इतना भाव भक्ति से जी रहे, इतने समता भाव से जी रहे, इतने अनासक्त भाव से जी रही है, आपको देखा है हमने, तो फिर आप कैसे कहेंगे कि नहीं, मैं, आप इतनी समझदारी के साथ इतना पढ़ते हैं, इतना स्वाध्याय करते हैं, तो आप कैसे कह सकते हैं कि मेरे सम्यक तो नहीं है? इतनी तीव्र कषाय कि जो किसी की हिंसा कर दे कषाय में आकर के, ऐसी कषाय, ऐसा क्रोध तो नहीं आया ना कभी? हाँ, तो फिर इस समय की बात नहीं, लेकिन आपने जो कहा कि कर्म की निर्जरा, अगर मिथ्यात्व अवस्था में कोई साधक है, कोई व्यक्ति है, साधक नहीं सॉरी, कोई व्यक्ति है मिथ्यात्व अवस्था में, तो वो अपने कर्म भोग करके जितने जितने अंश में उसने कर्म भोगे हैं वो भोग करके खत्म हो गए, मतलब निर्जरा हो गई. एक सकाम निर्जरा है और एक अकाम निर्जरा है. जी. तो कर्म का उदय में आना और कर्म का उदय काल समाप्त होना, तो वो अपना उसके कर्म के उदय काल के अनुसार चल रहा है. तो वो जो भोग हम कर रहे हैं, तो उस भोग का अपने आप जो हो रहा है, तो वो भी निर्जरा है. और एक मोहनीय कर्म उदय में आया और हमने साधना के द्वारा कषाय को उत्तेजित नहीं हुए हैं, हम कषाय को जीत रहे हैं, तो वो आपकी निर्जरा महानिर्जरा है. अच्छा, मतलब वो सकाम निर्जरा होगी, ये हाँ. हमारी अकाम निर्जरा हो रही है इससे. हाँ. एक आप तो कर्म से बच नहीं सकेंगे, कर्म तो भोगने ही है जो उदय में आएंगे, वो तो वो उदय में आकर के चले जाएंगे. जैसे वृक्ष के से एक फल पकता है और वो अपना पकना ही है, उसे गिरना ही है, वो गिर जाएगा. और एक उसको कागज में लपेट करके गरम इसमें रख करके उसको पकाता है. तो वो कर्म
समय से पहले पक जाएगा। तो पुरुषार्थ करके, साधना करके, स्वाध्याय करके, तप करके जो अब निर्जरा हो रही है, वो निर्जरा महानिर्जरा है। वो तो कर्म उदय में आने से पहले ही आप निर्जरा कर रहे हैं, और कर्म भी उदय में आ भी जाए तो उसके फल को निष्फल कर रहे हैं। वो निर्जरा है आपकी, वो प्रदेशोदय, हाँ, वो प्रदेशोदय निर्जरा होंगी क्या? प्रदेशोदय होंगी क्या वो? हाँ हाँ, मतलब वो उदय में आ भी जाए तब भी आप उसका फल निष्फल कर रहे हैं। जैसे क्रोध आने वाला है, आसक्ति आने वाला, लोभ पैदा होने वाला है, और आप शुद्ध भाव से उसे दान कर रहे हैं, किसी की सेवा में लग गए हैं आप, तो उसकी सेवा करते समय में आपने क्रोध नहीं किया। मोहनीय कर्म सतत उदय में आ रहे हैं, उसका उदय आप रोक नहीं। हाँ बोलो। ના એમને મજ થઈ ગયું હતું. હા સોરી, બીજું અનમ્યુટ થઈ ગયા હતા. યશાજી મહારાજ નથી, કોઈ નથી બોલ્યું. હા શું? કોઈ નથી બોલ્યું યશાજી. અચ્છા હા, તમે કીધા હતા મોહનીય સતત ઉદયમાં હોય. કર્મ બરાબર સતત ઉદયમાં જ છે. અત્યારે પણ કર્મનો ઉદય છે, પણ આપણે એ કશાય જે મોહનીય કર્મના ઉદયથી થવાના છે એ કશાયને આપણે નિષ્ફળ કરી રહ્યા છે, કારણ કે આપણે અત્યારે સ્વાધ્યાયમાં છીએ. આપણું ધ્યાન બધું સ્વાધ્યાયમાં લાગેલું છે. તો એ વખતે ભગવાનના વાણીનો એટલો પ્રભાવ છે આપણા ઉપર, અને આપણે એ સમજદારી ભક્તિથી આપણે સ્વીકાર કરીએ છીએ કે મારે કશાય ક્રોધ નથી કરવું અત્યારે. અને આપણે સ્વાધ્યાય ન કર્યું હોત અને કઈ કામમાં લાગી ગયા હોત, કોઈના સાથે કઈ ઝઘડો થઈ જાય, કોઈને કઈ થઈ જાય, તો એ વખતે આપણે ઉત્તેજિત થઈ ગયા. તો આપણે જે સ્વાધ્યાય કરી રહ્યા છે એ સ્વાધ્યાયથી કર્મના ઉદયનું જે ફલ હતું એ ફલ અટકી ગયું, નિષ્ફળ થઈ ગયું. હવે તમારું જમવાનું ટાઈમ છે, 12 વાગે જમવાનું છે, પણ આપણે ક્યાં ગયા હોય અને ત્યાં આપણે ભક્તિમાં, પ્રવચનમાં ખૂબ ઇન્ટરેસ્ટ આવ્યો અને આપણે ટાઈમસર ઘરે ન આવ્યા, આપણે જમ્યા નહીં, અને ત્યાં સુધીમાં લોકોને લાગ્યું હશે ઘરમાં કે નહીં હવે નહીં જમે, અને આપણે ઘરે ગયા પછી જોયું કે નથી, તો કઈ વાંધો નહીં, પછી સાંજના જ્યારે રસોઈ થશે ત્યારે ખાશું. તો આપણે શાંત ભાવમાં રહ્યા. તો એક તો સ્વાધ્યાયના વખતે આપણને યાદ પણ ના આવ્યું કે મને ભૂખ લાગી છે, મારો ટાઈમ થઈ ગયું છે, મારે ઘરે જવાનું છે, કે કરવાનું છે, એ કઈ નહીં. અને કંઈક એવા જગ્યા ઉપર પહોંચી ગયા અને ત્યાં વાતોમાં રહી ગયા અને યાદ નહીં રહ્યું અને ખાવાનું છૂટી ગયું. તો એ અને સ્વાધ્યાય કરવું એ બરાબર છે? ખાવાનું છૂટ્યું તો ત્યાં તમે એ સમયમાં તમે કશાય નહીં કર્યો, પણ તમારી આસક્તિ, તમારો લોભ, કોઈની નિંદા કરવાનો રસ, કોઈના માટે કોઈ ષડયંત્ર રચવાનો, કોઈના માટે કપટ કરવાનું, એમાં તમને ઇન્ટરેસ્ટ આવી ગયો. અને આ સ્વાધ્યાયમાં ઇન્ટરેસ્ટ આવ્યો અને આહાર છૂટ્યું, અને ત્યાં તમને કશાયમાં ઇન્ટરેસ્ટ આવ્યો અને આહાર છૂટ્યું. તો બંને તપ નથી. તપ આ છે કે જે સારામાં શુભ ભાવમાં રહીને છૂટ્યું, શુદ્ધ ભાવમાં રહીને છૂટ્યું, એ તપ છે. એક વ્યક્તિ યુદ્ધ કરે છે, હિંસા કરે છે, અને યુદ્ધમાં ત્યાં ખાવાનું નથી મળ્યું, અને ભગવાન મહાવીર સાધના કરે છે, અને એને ઉપવાસ થઈ ગયું, 2 અઠમ થઈ ગયું, છઠ થઈ ગયું, બધું તપ એક પછી એક થતું ગયું. તો બંનેનું સરખું છે તપ? ના રે ના, એ બરાબર નથી. એ કયા ભાવમાં કરે છે, કયા ભાવથી પ્રેરિત થઈને કરે છે,
તો કાયક્લેશ જે છે, આ કાયાક્લેશ કે હું શરીરને તકલીફ આપવા માટે મને દુખે છે તો પણ હું ઊભી રહું, કે પગ દુખે છે તો પણ ઊભી રહું, તો એનાથી મને મોક્ષ મળશે એવું નથી. પણ હું સ્વાધ્યાયમાં ધ્યાનમાં ઊભી છું અને મને ખબર પણ ન પડી કે હું ઊભી છું કે બેઠી છું કે શું છે, હું ધ્યાનમાં છું, હું કોઈની સેવા કરું છું. તો સેવામાં ઊભું રહેવું પડે, બેસવું પડે, વારે ઘડી ઊભું રહેવું પડે, ચાલવું પડે, બધું કરવું પડે. અને એમાં કંઈ મારું મને ફીલ નથી થયું કે મારું દુઃખે છે કે કાંઈ. કાયાનું વિસર્જન થયું છે ત્યાં, દેહ ભાવનું વિસર્જન થયું છે ત્યાં. દેહ ભાવનું વિસર્જન થયું અને આત્મભાવમાં રહ્યા. એ નિર્જરા છે, એ તપ છે. એ કાયક્લેશ હોય કે પછી ગમે તે હોય, તો એ કાયક્લેશ નથી. એને કાયક્લેશ આપણે નથી કહી શકતા. એટલે શરીરને ભૂખું મારવું છે, શરીર પ્રતિ મને દુશ્મની છે, એટલે હું એને ખાવાનું ન આપું, એટલે આપણે તપ કરી છે. તપ શા માટે કરીએ? શરીર પ્રતિ દ્વેષ છે? ના, શરીર પ્રતિ દ્વેષ નથી. પણ શરીરને હું ભૂખો મારું તો મને સ્વર્ગ મળશે, એ ભાવ પણ નથી. ત્યાં એકદમ ખાવાનું રહી ગયું, ખાવાનું છૂટી ગયું, ખાવાની ઈચ્છા નથી થઈ, એ આવે છે. એમ નથી કે હું મને ઈચ્છા તો બહુ થાય છે ખાવાનું, પણ નથી ખાવું, કારણ કે ખાઈશ તો પછી મને સ્વર્ગ નહીં મળશે. એટલે કોઈ કામનાથી સાધના નહીં કરવાનું કીધું ભગવાન. નો ઈય લોગા સંસર્પોગે, ન પરલોગા સંસર્પોગે, ન જીવ્યા સંસર્પોગે, ન મરણા સંસર્પોગે, ન કામ ભોગ સંસર્પોગે. કે મને ઘણા બધા સ્વર્ગમાં જઈશ, ઘણા કામ ભોગ ભોગવામાં મળશે, એટલા માટે હું અહીંયા તપશ્ચર્યા કરું તો મને ભવિષ્યમાં સ્વર્ગ મળશે. આ પ્રલોભનથી તપ નહીં થાય. આ પ્રલોભન હોય તો એ તપ નથી, એ પછી તો શરીરને કષ્ટ આપ્યું ફક્ત. આ વિધાનમાં હા યશોજી મહારાજ. હવે આગળનું છે. મહારાજ, તો આપણે એમ કહી શકીએ કે આપણે એકદમ સહજ ભાવમાં સહજ ભાવ અને જાગૃતિથી કાંઈ બી કરીએ, બધું સહજ ભાવથી ને જાગૃતિ કરીએ તો આપણે સહજ ભાવમાં, સહજ ભાવમાં. $49 થોવમ લદ્ધુમ ન ખિંસએ. થોવમ લદ્ધુમ ન ખિંસએ. આ જો થોવમ લદ્ધુમ, મને થોડું મળ્યું તો શું કરું? મને ભૂખ હતી વધારે અને એક જ રોટલી મળી ખાવામાં, તો શું કરું? થોવમ લદ્ધુમ ન ખિંસએ. થોડું જો મળ્યું, જેટલી અપેક્ષા હતી, જેટલી આવશ્યકતા હતી એટલું ન મળ્યું, ઓછું મળ્યું, તો ન ખિંસએ, ક્રોધ નહીં કરો, ગુસ્સો નહીં કરો. એને ઝૂંઝલાટ, એને ખિંસે કહે. એને બેચેની થઈ જાય કે બીજાને મળ્યું મને કેમ ન મળ્યું, બીજાને વધારે આપ્યું મને થોડું આપ્યું. થોવમ લદ્ધુમ ન ખિંસએ. જો ઓછું મળે તો ગુસ્સો નહીં કરો, ઝૂંઝલાટ ન થાય. ન બાહિરમ પરિભવે અત્તાનમ ન સમુક્કસે. ન બાહિરમ પરિભવે, બહારમાં કોઈનો પણ પરાભવ નહીં કરો, એટલે બીજાનો તિરસ્કાર નહીં કરો, બીજાને અપમાનિત નહીં કરો. અને અત્તાનમ ન સમુક્કસે, અને પોતાની શેખી નહીં બગાડો, એટલે પોતા માટે વધારે પડતું નહીં દેખાડો, બઢાઈ નહીં કરો પોતાની.
એને બીજા ગમે તેટલું કરતા હોય તો એને આપણે ગણકારીએ નહીં, અને પોતે થોડું કર્યું હોય તો એટલું પ્રદર્શન, એટલું દેખાવ કરે કે જાણે કેટલું કર્યું હોય. તો આ જે બીજાના પ્રતિ ક્યારે એમ થાય કે હું એની પ્રશંસા નહીં કરું, પ્રશંસા કરશે તો બધા એને સારું કહેશે, મને સારું નહીં કહે. કારણ કે બીજા પ્રતિ ઈર્ષા છે, બીજા પ્રતિ જેલસી છે, બીજાનું સારું થાય એમ આપણે ઈચ્છતા નથી. એટલે બીજાની સારી વાતોને આપણે તિરસ્કાર કરીએ, અપમાનિત કરીએ. એટલા માટે અનુમોદના એ બહુ જરૂરી છે. આપણે પ્રશંસા ખુશામદને નથી માનતા, પણ આપણે અનુમોદના કહીએ ને. કોઈ ડોનેશન આપે, કોઈ તપ કરે, કોઈ સારું સ્વાધ્યાય કરે, કોઈ ભણે, કોઈ સારું જીવન જીવીએ, તો આપણા મનમાં પ્રમોદ ભાવ જાગે, અને પ્રમોદ ભાવ જાગીને આપણે એમની અનુમોદના કરીએ. પણ તમે નથી કર્યું. આજે જો આજ પાખી હતી, કોઈને યાદ ન રહ્યું, બધા ખાવા પીવામાં પડી ગયા. એક હું છું કે હું યાદ રાખું છું, અને મેં આજે નૌકારસી કરી. એક નૌકારસી કરી એમાં આટલું બધું શું કે બીજાને વગોવીને પોતાની પ્રશંસા કરે, પોતાની વાહવાહી કરે. ન બાહિરમ પરિભવે, ન બીજાનો તિરસ્કાર કરો, ન પોતાની વધારે પડતી પ્રશંસા કરો. ન બાહિરમ પરિભવે અત્તાનમ ન સમુક્કસે, પોતાની શ્લાઘા પ્રશંસા બઢાઈ નહીં કરો અને બીજાનો તિરસ્કાર નહીં કરો. એટલે બીજાના ગુણોનું પ્રકાશન કરો. તમે સૂરજ છો, તમે દીવો છો. તમારા પ્રકાશમાં જો બીજા પ્રકાશિત થતા હોય તો એ તમારા પ્રકાશનું, તમારામાં પ્રકાશ છે એટલે પ્રકાશિત થાય છે કોઈ. બીજાના ગુણોનો પ્રકાશન કરો, કારણ તમે સૂરજ છો. એ તમારી સારી, તમારું સારું દેખાઈ આવે. પણ બીજાનો તિરસ્કાર કરીને, બીજા કે ગમે તેટલું સારું કરે તો પણ મોઢાથી બે શબ્દ પણ ન નીકળે, અને પોતાનું વધારે કરીને દેખાડે. ન બાહિરમ પરિભવે અત્તાનમ ન સમુક્કસે, સમુત્કર્ષ, પોતાને બહુ બહુ વધારે પડતું દેખાવે અને બીજાનો તિરસ્કાર. ન બાહિરમ, બહારના કોઈ પણ પર, બાહિરમ એટલે પર, બીજા કોઈ પણ અન્ય વ્યક્તિનો તિરસ્કાર નહીં કરો, નહીં પરિભવ નહીં કરો એનો. અને અત્તાનમ, પોતાનું, ન સમુક્કસે, પોતાને વધારે દેખાડવાની કોશિશ નહીં કરો. બીયમ તમ ન સમાયરે, બીયમ તમ ન સમાયરે. જો આટલી વાતો કહી દીધી, આમ નહીં કરો, આમ નહીં કરો, આમ નહીં કરો, કરી લીધું, પછી શું કરો? બીયમ તમ ન સમાયરે, બીજી વાર પાછી ભૂલ ન થાય. તાઈમાં ઘણી વખત કહેતા હોય છે કે તમને જે કરવું એ કરો, જેમ રહેવું હોય એમ કરો, ભૂલ થાય તો થવા દો, જે જે કરી લો એક વખત જો મનમાં આવે. પણ એક વાત યાદ રાખજો કે જે પણ ભૂલ થાય છે એ ભૂલ માટે હું કહીને કહીશ તમને, પણ તમે બીજી વાર પાછી એ ભૂલ નહીં કરો. બીયમ તમને સમાયરે, એક વાર ભૂલ થઈ ગઈ પછી એને બીજી વખત નહીં કરો. એક વખત મિચ્છામી દુક્કડમ આપી દીધું, પછી પાછી ભૂલ કરવી છે, પાછું બીજે દિવસે પ્રતિક્રમણ કરવા માટે કંઈક તો કરવું પડશે ને, તો પ્રતિક્રમણ કરશો ને, નહીં તો શેનું પ્રતિક્રમણ કરો? તો નહીં, પાછું પ્રતિક્રમણ નહીં કરવું પડે એવી એટલી સાવચેતી કરો. આખો બીયમ તમ ન સમાયરે, એ ભૂલને બીયમ બીજી વાર ન સમાયરે, આચરણમાં નહીં લાવ. કેટલું મનને સંભાળીને લે છે. એટલા જ્ઞાની બનો, આટલા એ બનો કે ભૂલ ના થાય એક વખત પણ. એમ કીધું
નથી કીધું કે તમે એવા પંડિત હોવા જોઈએ, તમને આવા મહાન સાધક હોવું જોઈએ કે એક પણ ભૂલ ન થાય. નથી કીધું. શું કીધું? બિયમ તમ ન સમાય રે. અને કેટલા પ્રેમથી, કેટલા ને એક માં પણ પ્રેમથી શું કે છે, કઈ વાંધો નહીં, હવે પાછું નહીં કરતા, હા, બીજી વાર નહીં કરતા, હા. તો ભગવાન પણ એટલા જ પ્રેમથી એમ તિરસ્કાર કરીને નથી કહેતા આ શું કર્યું, મને તો જરાય ભરોસો નહોતો કે તું આવું કરશે, મને જરાય લાગતું નહોતું કે તું તારા જેવો વ્યક્તિ આમ કરે. નહીં, તમ બિયમ તમને સમાય રે, બીજી વાર આવું નહીં કરો. ગમ્યું કે નહીં તમને? કેટલા પ્રેમથી કહે છે. હવે માની લેશો ને? કોઈ પ્રેમથી કહેતા હોય તો માની લઈએ ને આપણે. બિયમ તમ ન સમાય રે, ભૂલ પાછી બીજી વાર નહીં કરો. બિયમ તમ ન સમાય રે, એકદમ આવા શબ્દ એકદમ યાદ રહી જવા જોઈએ કે બિયમ તમ ન સમાય રે, હવે હું નહીં કરું, હવે હું નહીં કરું. બિયમ તમ ન સમાય રે. અને જોજો કાય ક્લેશ અને આ તકલીફ આપીને આ વાત તો બહુ આગળની છે, પણ સૌથી પહેલી વાત ધ્યાન રાખજો. શું કે છે? બલમ થામમ ચ પેહાય. તમારું મનોબલ કેટલું છે? બલમ મનોબલ કેવું છે? થામમ તમારી શારીરિક ક્ષમતા કેટલી છે? શ્રદ્ધા, શ્રદ્ધા કેવી છે તમારી? આરોગ્યમ તમારો સ્વાસ્થ્ય કેવું છે? સ્વાસ્થ્ય કેવું છે? અને અપનો એટલે પોતાનું, પોતાનું તમારું સ્વાસ્થ્ય કેવું છે, આરોગ્ય કેવું છે, તમારું મનોબલ કેટલું છે, તમારું સામર્થ્ય કેટલું છે શરીરનું, અને ખેતમ ક્ષેત્ર કેવું છે, કાલમ સમય કેવું છે, તમ વિન્નાય બે વખત કીધું. પેહાએ એટલે જોઈને, પરખીને, અને વિન્નાય જાણીને, તહપાનમ નિજુંજય એના પછી જ તમે કોઈ પણ અનુષ્ઠાનમાં, કોઈ પણ સંકલ્પ કરવા માટે નિજુંજયી પોતાને લગાડો. તમને માસખમન કરવું છે તો તમારી એક ઉપવાસ કરવાની પણ જો સામર્થ્ય નથી તો માસખમન કેમ કરવું છે પછી? કે નહીં મને એક સાથે પચકાર આપી દો એટલે થઈ જશે મારું માસખમન. નહીં. બલમ થામમ ચ પેહાય, સારું છે, બહુ સારું છે. આટલી મોટી તપશ્ચર્યા કરો, મૌન રાખો, તમે આટલું કામ કરો, તમે આટલું આ કરો, બરાબર છે. જે પણ જેટલું પણ કરો એટલું સારું છે, જેટલું વધારેમાં વધારે કરો એ સારું છે. પણ લગાડી દીધું. પણ બલમ થામમ ચ પેહાય, તમારું મનોબલ એટલું છે કે આજે તો બહુ ઉત્સાહમાં આવીને કહી દો અને કાલે જરાક તકલીફ કઈ થઈ જાય તો બસ, નહીં નહીં હું તો 24 કલાક ઓફિસમાં કામ કરીશ અને 8 કલાકમાં જ થાકી ગયા, માથું દુખવા લાગ્યું, આટલું કામ કર્યું તો બલમ થામમ ચ પેહાય, તમારું મનોબલ જો થોડી પણ નબળાઈ આવે, થોડી પણ વીકનેસ આવે, થોડું પણ સંકટ આવે, થોડી પણ કોઈ તકલીફ થાય તો ડાવાડોલ થઈ જાય, મન એકદમ નહીં આછું મૂકો હવે બધું, ચાલો ભાગો અહીંયાથી, એવું ન હોવું જોઈએ. તમારું મનોબલ કેટલું મજબૂત છે એ તમે જુઓ. તમારા શારીરિક ક્ષમતા કેટલી છે, તમે તમારા એનાથી કરી શકશો આટલું? પેહાય વિચારી લેજો, જોઈ લેજો. શ્રદ્ધા, તમારી શ્રદ્ધા કેટલી છે? તમારું સ્વાસ્થ્ય કેવું છે? એક વખત નહીં ખાઓ તો એસિડિટી વધે છે, પિત્ત થાય છે, વોમિટ થાય છે, માથું દુખે છે, અને પછી તમે એમ વિચારો તમારું આરોગ્ય કેવું છે, અપનું તમારું પોતાનું સ્વાસ્થ્ય કેવું છે એ તમે જોઈ લો. અને ક્ષેત્ર, કયા ક્ષેત્રમાં કરવું છે?
કેવી જગ્યા ઉપર કરવું છે, કાલમ કયા સમય ઉપર કરવું છે, કયા સમય ઉપર. જે બાળકની એક્ઝામ હશે એને રાતના દિવસના ઉજાગરા કરીને અને દિવસ આખી મહેનત કરીને ભણવું છે, અને એને કહો કે અઠમ કરી લેતું તો એક્ઝામમાં પાસ થઈ જઈશ, બરાબર છે સમય? સમય બરાબર નથી. ખેતમ કાલમ ચ વિન્નાય તહપાનમ, એ બધું જાણીને વિચારીને સમજપૂર્વક તહપાનમ, એના પછી જ અપાનમ, પોતાને નિજુંજયે એ સાધનામાં લગાડો. કોઈ દેખાદેખી કરીને નહીં કે ભગવાન મહાવીર 4 મહિના ચાતુર્માસમાં આહાર પાણી નથી લીધું, મારે પણ ચાતુર્માસ અહીંયા બહુ જોરથી કરવું છે, બહુ ધામધૂમથી કરવું છે, હું પણ 4 મહિના સુધી કાંઈ નહીં લઉં, મેં તપ કરીશ મહાવીરની જેમ. એ બધું નિજુંજય આપવાનો. તમે પહેલા તમારી તાકાત જુઓ, તમારું સામર્થ્ય જુઓ, તમારું શ્રદ્ધા વિશ્વાસ કેટલું છે, એ બધું જોઈને પછી પોતાને એ કાર્યમાં લગાડો. હા, લગાડ્યા પછી દ્રઢતાપૂર્વક કરો. તમારે એક બિઝનેસ પણ કરવું છે તો આ બિઝનેસ આપણે એક ઓફિસ લેવી છે તો કઈ જગ્યા ઉપર લેવી છે, કયા સમયમાં લેવી છે, આપણા પાસે કેટલી પૂંજી છે, આપણે કેટલું ઇન્વેસ્ટ કરી શકીએ છીએ, અને એ કર્યા પછી ઇન્વેસ્ટ કર્યા પછી આપણે પૂરું ભોગ આપશું એને ચલાવવા માટે, આપણે પૂરી ટાઈમ આપી શકશું, એ તમે જુઓ. તમે રોજના આટા ફેરા કરો, આટલા દૂર આવવાના, આવી તબિયત છે તમારી, એટલે નાનામાં નાનું એક કામ પણ કરવું હોય તો પણ આપણે આટલું વિચારીએ છીએ. તો સાધના માટે પણ કોઈ પણ નિર્ણય લેવા પહેલા સંકલ્પ કરવા પહેલા બધું આ વિચારી લો, પણ સંકલ્પ કર્યા પછી દ્રઢતાથી એનું પાલન કરો. તહપાનમ નિજુંજયે, લગાડી દો પછી કરજો એમ નથી કીધું, પછી પોતાની જાતને એકદમ પછીમાં લગાડી દો પૂર્ણતાથી, પછી ત્યાં બચાવીને નહીં રાખતા પોતાને. બલમ થામમ ચપેહાએ સદ્ધા મારુગમપણો ખેત્તમ કાલમ ચ વિન્નાય તહપાનમ નિજુંજયે. આ ગાથા આખી પૂરી ગાથા છે, બીજી પણ ગાથાઓ જ છે બધી, પણ એમાં થોડુંક આપણે નાના નાના ચરણ છે, ના 4 ચરણ નથી, એમાં આખી ગાથા છે. તો બલમ થામમ ચપેહાએ સદ્ધા મારુગમપણો ખેત્તમ કાલમ ચ વિન્નાય તહપાનમ નિજુંજયે. બલમ થામમ ચપેહાએ સદ્ધા મારુગમપણો ખેત્તમ કાલમ ચ વિન્નાય તહપાનમ નિજુંજયે. અભિધાનમાં દિશાજી મહારાજ, હા બોલો. મથ્યાણ વંદામી અમને આખી ગાથા નથી દેખાતી અહીંયા, પણ ખાલી મારે જાવ, મને બલમ નો અર્થ શું થાય? બલ એટલે મનોબલ, આપણા માઇન્ડ નું સ્ટ્રેન્થ, વિલ પાવર. ઓકે. તો આમાં કે છે કે તમારો વિલ પાવર, વિચાર કરી જો કે તમારો વિલ પાવર ને તમારામાં શક્તિ કેવી છે કાંઈ કરવું હોય તો, અને જો હોય ને કરો તો પછી સરખો તમારો અંદર ભાવ રાખીને પૂરું કરવાનું, એમ શ્રદ્ધા રાખીને. હા, ઓકે, થેન્ક યુ. હવે દેખાય છે આખી ગાથા? હા, હવે દેખાણી. ત્યારે તો હા, બલમ થામમ ચપેહાએ સદ્ધા મારુગમપણો ખેત્તમ કાલમ ચ વિન્નાય તહપાનમ નિજુંજયે. જોયું? બરાબર સમજાનું ને? ખૂબ જ મહત્વપૂર્ણ ગાથા છે આ. હા યશાજી મહારાજ, અને નિજુંજયે
પછી તમે સંકલ્પ કરજો કે તમે પચખાન લેજો એમ નથી કીધું. નીચું છે પછી તો પોતાની જાતને એકદમ લગાડી દો, પછી બચાવીને નહીં રાખતા. પછી પોતાને ક્યાંય થોડુંક રહેવા દો ને, હવે આજ નથી કરવું કાલે કરવું એમ નહીં. કરવું છે ને કરવા પહેલા નિર્ણય કરો તમને કે આ બધું મને કરવાનું જ છે, અને લાગી ગયા પછી પૂરું કરો. બલમ થામમ ચ પેહાય સદ્ધામારુગમપણો ખેતમ કાલમ ચ વિનાય તહપાણમ નિજુંજય. યશોજી મહારાજ, હા, યશોજી મહારાજ, ઘણી ફેરે આવી રીતના થિંક ના કરવું જોઈએ, ઇન ધ સેન્સ કે આપણે ફોર એક્ઝામ્પલ દીક્ષા લેવી હોય તો દીક્ષા લેવી હોય તો આવું વિચાર તો કરાય જ નહીં ને, આપણે સીધું લઈ જ લેવાનું હોય ને. ના, એવું છે બીનાબેન કે જ્યારે ભાવ આપણા મનમાં જાગે ત્યારે વિચારપૂર્વક નથી જાગતું. કોઈ પણ વાતનું, કોઈ પણ એના માટે કે ચાલો આજે મારે સામાયિક કરવી છે કે સ્વાધ્યાય કરવી છે કે મારે લગ્ન કરવા છે કે દીક્ષા લેવી છે, જે પણ કંઈ ભાવ જાગે એ જે પહેલું જે ક્ષણ છે અનુભૂતિનો, એ વિચારપૂર્વક નથી, એ એકદમ ભાવ સાથે જ છે. પણ ભાવ જાગ્યા પછી આ મારો ભાવ ટકી રહેશે ને? આ ભાવ મારો ક્ષણિક છે કે બરાબર પાક્કો છે? હું આ વાત કરું ઘરમાં અને ઘરમાં બધા ના પાડે તો પછી મારું મન શું કહેશે? ત્યાં મનોબળ જ જોઈએ ને, વિલ પાવર જોઈએ ને. હા યશોજી મહારાજ, ત્યાં વિલ પાવર જોઈએ. મારો ભાવ છે દીક્ષા લેવાનું, પણ હું જ્યારે કહીશ કે મારે દીક્ષા લેવી છે ત્યારે તો ઘણા ઓછા પરિવારવાળા જ હોય કે બધા હા પાડી દે તરત જ. પણ કઈ બધા હા પાડી દે એવા ન હોય. કોઈ તમને એમ કહેશે કે અમે તમારી ઈચ્છાના વિરોધ કાંઈ નથી કરવાના, તમે તમારું વિચારેલું, તમને પૂરી ઈચ્છા હોય તમારી પણ હા છે એટલું તમને સહજ ભાવથી કહેશે. કોઈ કહેશે ના ના એવું થાય નહીં ને, આજે દીક્ષાને પૂછું કાલે કઈ કરી મૂક્યો તો, એવું ન બને. આખા જિંદગીનો નિર્ણય ન લેવાય. તો એ બધું વિચાર્યા પછી આપણું વિલ પાવર શું કહે છે, આપણે શું કહેશું? હવે કોઈ એમ કે તમને દીક્ષામાં ભાવ જાગ્યા અને પછી કે ના ના આ આખું જિંદગી સુધી એવી રીતે વૈરાગ્ય જીવન જીવવાનું અત્યારે નિર્ણય નહીં લેવાય, તો પછી લગ્ન કરવાનો નિર્ણય કેમ લો છો આ ઉંમરમાં? લગ્ન કરવાનો નિર્ણય 20 વર્ષમાં લો છો ને, તો આખા જિંદગીનો નિર્ણય એ સમય કેમ લો છો? લગ્ન કર્યા પછી પણ મુશ્કેલીઓ આવશે, લગ્ન કર્યા પછી પણ તકલીફો થશે, લગ્ન કર્યા પછી પણ કંઈ સારું જ થશે એવું નથી. તો એ બધું આપણે ક્યારે વિચારશું એવું? જો આપણું વિલ પાવર હશે તો. નહીં એમ થાય કે નહીં બરાબર છે, તમારી વાત સાચી છે, હા, કે જો કાલે મારું મન પલટાઈ જાય તો, કાલે મને કંઈ તકલીફ થાય ને પછી એમ થાય કે હું ક્યાં આવી ગઈ, તો પછી મારો વિલ પાવર નથી મારામાં, તો પછી એવું જ વિચારીશ ને. અને વિલ પાવર હશે તો જે મને પ્રશ્ન પૂછવામાં આવશે એના સામે હું એનો જવાબ આપીશ, સમજાવીશ એમને. અને ન સમજાવી શકું તો એને પાછું એના જીવનનો પ્રશ્ન પૂછીશ કે તમે લગ્ન કર્યા તો કેવી રીતે નિર્ણય લીધું? અને લગ્ન કર્યા પછી ઘણા જણા પાછળ છૂટાછેડા લે છે, તો પણ તમે લગ્ન કરવાની પ્રતિજ્ઞા કેમ કરી? હું પૂછીશ ને પછી એને. હા યશોજી મહારાજ, થેન્ક યુ સો મચ. તો બલમ થામમ ચ પેહાય સદ્ધા મારુગમપણો, એ જોઈ લેજો. તમે કદાચ તમારા જીવનમાં મુશ્કેલી આવશે, કદાચ તમે ભણવા માંગો ને ભણવાના સંજોગો ન બને, કદાચ તમે તપ કરવા માંગો ને તપ કરવાનો ચાન્સ ન મળે, કદાચ તમે આ કરવાનું ભાવ રાખો ન થાય તો, કદાચ સમય ઉપર બરાબર સરખું ન મળે, બીમાર પડો તો ચિકિત્સા ન મળે, એવા ક્ષેત્રો હશે તો શું કરશો?
અને થાય છે. હવે મોટા મહાસતીજી તબિયત બરાબર નહોતી અને એમને ઓક્સિજન આપવાની જરૂરત હતી ને ઓક્સિજન ક્યાંય મળ્યું નહીં અહીંયા. તો શું થાય પછી આવા સમય? આવા પણ પ્રસંગ આવશે ને જીવનમાં. સંઘ છે, બધી સેવા કરે છે, બધા ધ્યાન રાખે છે, બધું કરે છે, પણ એવું પણ બને ને. હા, મનોબળ has to be very strong. મનોબળ થવું જોઈએ. કોહમ માનમ ચ માયમ ચ. નહીં, સોરી. હા, હવે આટલું રાખવું છે કે આગળ કરવું છે? બસ આપણે આટલું રાખીએ યશાજી મહારાજ. હા હા, બહુ સુંદર. આજનું બહુ સરસ અને બહુ યાદ રહે એમ હતું. દેહ દુઃખમ મહાફલમ થોવમ લદ્ધુમ ન ખિંસએ. થોવમ લદ્ધુમ ન ખિંસએ. યશાજી મહારાજ, મને પાછું અપ્રમત્તો જયે અપમત્તો જયે નિચ્છમ. હા, અપમત્તો જયે નિચ્છમ. અપ્રમત્ત ભાવમાં રહેવાની પ્રયત્ન કરજો હંમેશા હંમેશા માટે. એટલે આલસ નહીં આવે, પ્રમાદ નહીં થાય એવું પ્રયત્ન કરો. બરાબર. બહુમ સુનેહિમ કન્નેહિમ. કાનથી ઘણું બધું સાંભળીએ છીએ. બહુમ અચ્છી હી પીછે. આ ઘણું બધું આપણે જોઈએ છીએ, પણ નયદિઠ્ઠમ સુયમ સવમ. બધું જ જોયેલું અને સાંભળેલું ભીખું અખાવું અરિહઈ, એ બધું જ કે મોઢાથી બોલવું કેવું એ ભિક્ષુ માટે બરાબર નથી. આપણે બહુ આમ કહીને ભૂલો કરીને પણ આપણે કહીએ ને કે જે મેં જોયું એમ કહ્યું, જે મેં સાંભળ્યું એ કહ્યું. અરે શું સાંભળ્યું કહ્યું? તું ક્યાં હતો? તારી બુદ્ધિ ક્યાં હતી? તારું જ્ઞાન ક્યાં હતું? તું છો ને વચમાં સાંભળ્યા પછી સીધું કાનમાં શબ્દ ગાયન મોઢામાંથી નીકળ્યા એવું છે આપણે મશીન? શું કે છે? કાનથી જે આપણે સાંભળ્યું એ તરત જ મોઢામાંથી નીકળે છે કે કાનથી સાંભળ્યા પછી મન એનો સંચય કરે છે? શું કરે છે? સીધું ડાયરેક્ટ તો કઈ કનેક્શન છે નહીં મનનું અને કાનનું અને મોઢાનું. પછી વચમાં જે વ્યક્તિ બેઠો છે એનું શું છે? ટ્રાફિક કંટ્રોલર છે ને ત્યાં. એ શું કરે છે? જે આવ્યું બધું કાઢી નાખે? નહીં, એવું ન થાય. જો એવું થાત કે આપણે જે જમ્યા એ બધું નીકળી જવું જોઈએ, જો જે ખાધું એ વોમિટ થઈ જાય તરત જ, તો પછી શું થશે? તબિયત બરાબર કહેવાય ને? એ વ્યક્તિ સ્વસ્થ કહેવાય? ના કહેવાય. ન કહેવાય. એમાંથી જે સાર તત્વ છે એ બધું લઈને પછી જે અસાર છે એને કાઢી મૂકે. સાર તત્વ જે છે એનો બ્લડ બને, એની એનર્જી બને અને એ આખા શરીરમાં ફેલાવે. તો આ બધા બેઠા છે વચમાં, મન બેઠું છે, શરીરનું એવું યંત્ર બેસું છે કે જેમ સીધું લઈને સીધું પાછું નીકળી જાય એવું નથી. આંખનું અને ડાયરેક્ટ મોઢાનું કોઈ કનેક્શન નથી કે તમે આંખથી જો ને મોઢામાંથી બોલી દો. અને જે જોયું એ બોલાય એવી સ્થિતિ પણ નથી. જેટલું સાંભળ્યું એટલું બોલીએ એવું એટલે આપણી સ્મરણ શક્તિ નથી કે અક્ષર અક્ષર પાછું એવું ને એવું બોલાઈ ગયું. એમાં આપણા મનના કેટલા એ છે, પછી આપણા રાગદ્વેષ છે, આપણા કષાય છે, એ બધું એમાં તેલ મસાલો બરાબર સરખું નાખીને પછી આપણે બોલીએ છીએ. બહુમ સુનેહિ કન્નેહિ બહુમ અચ્છી પિચ્ચઈ નય દિઠ્ઠમ સુયમ સવમ ભિક્ખુ અકાઉમરિયઈ કર્ણ સૌખ્ય હિમ સદ્દેહિમ પ્રેમમ નાભિ નિવેશયે. કર્ણ સૌખ્ય, કર્ણપ્રિય શબ્દોમાં પ્રેમ નહીં લગાડો, આસક્તિ નહીં રાખો, વિશ્વાસ નહીં કરો એનો. દેહ દુઃખમ મહાફલમ, દેહ દુઃખમ જો સમતાપૂર્વક સહન કરવામાં આવે તો એ મહાન ફલદાયી છે. થોવમ લદ્ધુમ ન ખિંસય,
તો ઓછું મળે, કોઈ આવશ્યકતા પૂરી ન થાય તો પછી ગુસ્સો નહીં કરો, તિરસ્કાર નહીં કરો, કોઈનો જુજલાટ ન આવે. ન બાહિરમ પરિભવે, બીજાનો અપમાન નહીં કરો, બીજાનો તિરસ્કાર નહીં કરો. અતાનમ ન સમુક્કસે, અને પોતાની વધારે પ્રશંસા નહીં કરો. બિયમ તમ ન સમાયરે, પાછી ઈ ભૂલ પાછી બીજી વાર નહીં કરો. બલમ થામમ ચ પેહાય, શ્રદ્ધા મારુગમપણો, ખિત્તમ કાલમ ચ વિન્નાય, તહ પાણમ નિજુંજય. બલ, મનોબલ, શારીરિક ક્ષમતા, એને જોઈને શ્રદ્ધા, આરોગ્ય પોતાનું કેમ છે એ બરાબર જાણીને, ખેતમ કાલમ, ક્ષેત્ર અને કાલને જાણો, અને પછી પોતાને એમાં લગાડી દો. બહુ સરસ થયું આજનું સ્વાધ્યાય, ખૂબ ઉત્તમ થયું. ખૂબ સારા સારા સૂત્રો આપણે બધું જાણવા મળ્યું, આપણને ખૂબ આનંદ આવ્યું. હાજી હાજી, થેન્ક યુ કેમ યશાજી છો મહારાજ. બધા મજામાં? હાજી થેન્ક યુ યશાજી મહારાજ. હાજી થેન્ક યુ યશાજી મહારાજ. મથે વંદામી. હાજી હાજી હાજી. મધ્યાહન બસ, વંદન. નવા વર્ષનું જોરદાર સ્વાગત કરજો, ખૂબ સારા ભાવમાં શરૂઆત કરજો, સારા સારા દિવસો પાછા આવે. અને આ 2020 જે આખા દુનિયા માટે જે મહામારી લઈને આવ્યો તો, હવે એ જલ્દીમાં જલ્દી ખતમ થાય. ಮಥೇನೊಂದಾಮಿ ಮಾಡ್ತಾ હાજી ಯಶಸ್ವಿ ಮಾಡ್ತಾ ಯಶಸ್ವಿ ಮಾಡ್ತಾ ಮಥೇನೊಂದಾಮಿ હાજી પદ્મા બોલું હા પદ્મા, મથેનંદામી. હાજી ખૂબ ખૂબ મસ્ત, ઘણો આનંદ આવ્યો. હાજી હાજી હા હા હાજી હાજી. કેમ છે તબિયત? હાજી પ્રભાબેન. હા. હાજી યશાજી મહારાજ માંગલિક સંભળાવશો? હા હા જરૂર. નમો અરંતાણં, નમો સિદ્ધાનં, નમો આયરિયાનં, નમો વચ્છાયાનં, નમો લોય સવસાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનં ચ સર્વેશિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ યજ્ઞાચત્તારિ મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલીપણત્તોથમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, શાહુ લોગુત્તમા, કેવલીપણત્તોથમો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ, અરહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલીપન્નત્તં ધમ્મં શરણં પવજ્જામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. તાર શરણા દુઃખ હરણા, સુખ કરના, और शरणा नहीं कोई, जो भव प्राणी आदरे तो अक्षय अमृत को. हाजी મથેનೊಂದಾಮಿ ಮಾಡ್ತಾ ಮಥೇನೊಂದಾಮಿ. હાજી મથે વંદામી.